જીનો જ બુકોલો મેવલો મારો મેવલો નાને રૂબાર જે તમે બી કદાચ આવું સાંભળ્યું હશે કે વરસાદ નહીં આવે એટલે આવી રીતે મેવલો ગાવા આવે. અને હા, આ દર વખતે મેવલો ગાવા આવે કેમ કે આ વખતે બહુ જ લેટ થઈ ગયો છે વરસાદ અને મેવલાવાળી આવી ગઈ. મારી ફોઈએ એમને માથા પર જે કંઈ મૂકેલું હતું તેના પર પાણી રેડ્યું અને મેં જોતી હતી કે શું કરે એમ. મેં મારી ફોઈના ઘરે આવી ગયેલી હતી અને એણે પાણી રેડ્યું, સાડી આપી અને પૈસા આપ્યા કેમ કે એ માંગતી હતી. અને અત્યારે સ્કૂલની રજા હતી એટલે જુઓ, સ્કૂલવાળાની રજા હોય ને એટલે બધા છોકરા આવી રીતે ફોન જ લઈને બેસી જાય. એ લોકોને કંઈ કામ નહીં, જેમ મારે કંઈ કામ નથી. પછી મારી ફોઈ આવેલી હતી દિલ્હી હરિયાણાથી અને તે બનાવતી હતી આસન. અને હા, એ પહેલાં 2-3 વર્ષ પહેલાં આવેલી ત્યારે મેં બી બનાવેલું હતું આસન 2. પછી એ આવી નહીં વધારે પડતી એટલે મારી પ્રેક્ટિસ બી છૂટી ગયેલી હતી અને મેં બી બનાવવાનું છે આવું આસન. મારી પ્રેક્ટિસ હજુ બાકી છે અને આ એક આસન એણે કમ્પ્લીટ કર્યું છે. જુઓ, સાડીમાંથી બનાવ્યું છે પણ લાગતું નથી કે સાડીમાંથી બનાવ્યું. પછી વારી આવી ગઈ મારી, મેં બી બનાવ્યું છે. વિચાર કર્યો આ ડિઝાઇનવાળું હતું પણ ડિઝાઇનવાળું આપણામાં જરાક મગજમાં ઘૂસશે નહીં એટલે આપણે સાદું જ આપણે બનાવવાનું છે. તે મેં તમને બતાવવા બહુ જલ્દી. અને પછી આંબા તરી અમે બેસી રહેલા હતા, કેરી જોતા હતા પણ કેરી તો મળે નહીં કે સિઝન હવે કેરીની પતી ગઈ છે એટલે કેરી તો નહીં દેખાય. પણ આ જો કાલ્યું દેખાઈ ગયું. આ છે મારી ફોઈનો છોકરો જે મારો ભાઈ થાય અને કાલ્યું થઈ રહેલો. અને વાતાવરણ આજે બહુ જ મસ્ત હતું. આજે વાદળ તો જો જાણ એકદમ બ્લુ હતું. તો ચાલો આજના માટે આટલું જ. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.